હાલોલ શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી જાહેરમાં મારામારી અને હુમલાની ઘટનાઓ વધતા કાયદો વ્યવસ્થાને લઈને પ્રશ્નો ઊભા થયા છે. ગત સાંજે અરાદ રોડ અને ગોપીપુરા રોડ ઉપર બનેલી બે અલગ અલગ ઘટનાઓમાં યુવકો ઉપર હુમલો અને લૂંટની ફરિયાદો નોંધાતા પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ બાદશાહ બાવાની દરગાહ તરફ રહેતા મોહમ્મદ અઝરુદ્દીન અનીસ શેખે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે ગત સાંજે તે પોતાના મિત્ર સાહિલ મકરાણી સાથે મોટરસાયકલ ઉપર પરાદ રોડ તરફ જઈ રહ્યો હતો. દરમિયાન તેઓ એક મિત્ર સાથે ઊભા રહી વાતચીત કરી રહ્યા હતા. ત્યારે હાલોલનો વિશાલ પરમાર અન્ય 3 યુવકો વિશા પરમાર કણજરી, વાસુ સોલંકી હાલોલ અને બંટી હાલોલ સાથે ત્યાં આવ્યો હતો. આ દરમિયાન આરોપીઓએ અપશબ્દો બોલી લોખંડની પાઇપ વડે અઝરુદ્દીન ઉપર હુમલો કર્યો હતો. હુમલા બાદ આરોપીઓ ત્યાંથી ફરાર થઈ ગયા હતા. ઇજાગ્રસ્ત યુવકને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. બનાવ અંગે યુવકે પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે. આ ઘટના બાદ સાંજે ગોપીપુરા રોડ ઉપર પણ બીજી ઘટના બની હતી, જેમાં ત્યાંથી પસાર થતા સાહિલ મંસૂરી નામના યુવકને કેટલાક યુવકોએ રોકી તેના ઉપર હુમલો કર્યો હતો અને તેની પાસે રહેલી રોકડ રકમ લૂંટી લીધી હતી. હુમલાથી બચવા માટે સાહિલ મંસૂરી પોતાનું સ્કૂટર ત્યાં મૂકી નાસી છૂટ્યો હતો. દરમિયાન હુમલાખોરોએ સ્કૂટરમાં પણ તોડફોડ કરી હોવાની માહિતી મળી છે. આ મામલે પોલીસ મથકમાં અરજી આપવામાં આવી છે. બંને ઘટનાઓમાં હુમલો કરનાર એક જ ગેંગના સભ્યો હોવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. 2 દિવસ અગાઉ હાલોલમાં એક વેપારી ઉપર લૂંટના ઈરાદે થયેલા હુમલા પાછળ પણ આ જ ગેંગનો હાથ હોઈ શકે તેવી શંકા વ્યક્ત થઈ રહી છે. આ વધતી અરાજકતા સામે પોલીસ કડક કાર્યવાહી કરી જવાબદાર તત્વોને કાયદાનો પાઠ ભણાવે તેવી સ્થાનિક લોકોમાં માંગ ઉઠી રહી છે.